ગીર સોમનાથ કે જ્યાં દીપડાના આતંકની દહેશતની વચ્ચે 5 દીપડા પાંજરે પુરાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં 7 દિવસમાં 7 લોકો પર હુમલા અને 2ના મોત નિપજાવનાર દીપડાને પકડવા વન વિભાગે મેગા અભિયાન હાથ ધરીને 5 દીપડાને પાંજરે પૂર્યા. જ્યારે હજુ એક માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે. વન વિભાગની ટીમે તલાળાના ગીર, વિઠ્ઠલપુર, રાયડી, ફરેડા, ગીર ગઢડાના કોદિયા ગામેથી માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યા. જ્યારે એક દીપડો ઉના મિલમાંથી પાંજરે પૂરાયો. જો કે હજી સુધી સૂત્રાપાડાના સોડાજ ગામે બાળક પર હુમલો કરનાર દીપડો નથી ઝડપાયો. હવે આ 5 દીપડા માનવભક્ષી છે કે કેમ, શું આ દીપડા માનવ પર હુમલો કરનાર છે કે અન્ય, તે હકીકત જાણવા બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવશે જે બાદ દીપડાને છોડવામાં આવશે. गिर गढ़ड़ा तालुका में हुआ है और कोडिया गांव में जो इंसिडेंट बना है, दो ह्यूमन डेथ का इंसिडेंट बना है। उस विलेजेस में हमें कुछ दिनों से लेपर्ड का बार बार जो है लोगों का साइटिंग का फरियाद भी मिला था और उसमें केजेस भी रखा गया था। और ये वाला बहुत अनफॉर्चुनेट है कि ये वाला इंसिडेंट जो है एक 44 ईयर ओल्ड मेल जो थे, जो लास्ट डेथ का इंसिडेंट हुआ था, तो उसमें उनका डेथ हुआ था और अनदर ह्यूमन इंजरी भी हुआ था। उसके बाद वहाँ पे इमिडिएटली स्टाफ भी पहुंचा था, केजेस भी रखे थे और आज सुबह वो लेपर्ड पकड़ा भी गया है एंड वी हैव शिफ्टेड द लेपर्ड टू द एनिमल रेस्क्यू सेंटर और बाकी का आगे का कार्यवाही भी चल रहा है।